દાંતા પંચાયતના કામ અંગે પ્રશ્ન કરવો પત્રકારને પડ્યો ભારે. જેસીબી સાથે આવેલા બે લોકોએ કર્યું અભદ્ર વર્તન. વિડીયો વાયરલ. દાંતા પ્રતિનિધિ દ્વારા દાંતા ગ્રામ પંચાયત દ્વારા રામનગર વિસ્તારમાં પીવાના પાણી માટે નવી પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ઘટના સ્થળે પહોંચેલા પત્રકાર સાથે બે વ્યક્તિઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો વિવાદ ઊભો થયો છે. મળતી માહિતી અનુસાર પત્રકાર દ્વારા કાર્ય અંગે માહિતી મેળવવા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે જેસીબી સાથે આવેલા બે લોકોએ ઉગ્ર સ્વરો બોલી પત્રકારોને ધમકી આપી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે પત્રકારો સાથે અનાચારી ભાષા વાપરવામાં આવી રહી છે. વિચારણીય બાબત એ છે કે ઘટના સ્થળે પંચાયતનું કામ ચાલી રહ્યું હોય અને ત્યાં આવી પ્રકારની ઘટનાની પુનરાવૃત્તિ થાય તો પત્રકારોની સુરક્ષા અંગે સવાલ ઊભા થાય છે. ઘટનાને લઈ પત્રકાર દ્વારા અપાયેલી પ્રાથમિક માહિતી મુજબ જો દાંતા પંચાયત દ્વારા સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવશે. આ અંગે દાંતા પંચાયત તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળી શક્યો નથી. पाइपलाइन कराई तो दबन क्या दिखाए दबन क्या दिखाए क्या खबर नहीं पाइपलाइन करवाया माप जो गाड़ के बोली हमारा पाइप गाड़ के बोली धमकी के मारी धमकी के आ वीडियो में चालू છે આ રેકોર્ડિંગ આ વિડિયો માં ચાલશે આ રેકોર્ડિંગ વિડિયો ચાલશે બરોબર હા બરોબર અમે સચ્ચાઈ માં સચ્ચાઈ દેખાય આ સચ્ચાઈ દેખાય આ સચ્ચાઈ જો સચ્ચાઈ કઈ દેખાય કઈ દબન છે કઈ તમારો દબન ની મતલબ નથી બાપ કઈ બાજુ ધર ઈ ઉપર ઈ બોલ આ વિડિયો જુઓ કઈ બાજુ દેખાય કઈ નહીં જાતું અમારું જાય કઈ નહીં જાતું બરોબર આ દેખાતું ને બાજુ કરવાનું બરોબર આ બધું આજે આવે છે અને આ ધાક ધમકી આપણને નહીં મને બરોબર ના ના બોલ હું ધમકી બોલો હાલો ધમકી બોલ ઓ ના કાઢો ધમકી બોલો બોલ ને ધમકી બોલો હોય બોલો મને આ પેપર બધું આવે જે બોલો બોલ ને હા ના ના સોની નથી સોની હા ના ના બોલો બીજું કોઈ બોલવું હજી બોલો તો